બીરબલને સજા કેટલી? એક દિવસ અકબર અને બીરબલ ફરવા નીકળ્યા. ફરતા ફરતા અકબરે બીરબલને કહ્યું, બીરબલ, તું ખૂબ ચતુર છે, મારા માટે તું ખૂબ કામનો માણસ છે, પણ મને થાય છે કે કોઈ વાર તારો વાંક હોય તો મારે તને તે દિવસે સજા કરવી પડશે તો? બીરબલે કહ્યું, હજૂર, જેનો વાંક થયો હોય તેને સજા તો થવી જ જોઈએ, પણ જો કોઈ દિવસ મારો વાંક થયો હોય તો હું કહું એની પાસે મારો ન્યાય કરાવજો. અકબરે કહ્યું, ભલે. એકવાર કોઈ બાબતમાં અકબરને બીરબલનો વાંક દેખાયો. અકબર ખૂબ ગુસ્સે થયા. એણે બીરબલને કહ્યું, આજે તારો વાંક થયો છે, તને મારે આકરી સજા કરવી પડશે. બીરબલે અકબરને આપેલું વચન યાદ દેવડાવ્યું. અકબર કહે, ઠીક છે, તું મને કહે તેની પાસે તારો ન્યાય કરાવું. બીરબલે કહ્યું, શહેરના શેડે થોડા ઝૂંપડા છે, ત્યાંથી 5 માણસોને બોલાવો, તેઓ મારો ન્યાય કરશે. અકબર કહે કે એ લોકોને વળી ન્યાયમાં શું ખબર પડે? બીરબલ કહે, હજૂર, વચન એટલે વચન, હું કહું એમની પાસે જ તમારે મારો ન્યાય કરાવવો જોઈએ. અકબરે સિપાહીઓને દોડાવ્યા. 5 માણસો ધ્રુજતા ધ્રુજતા દરબારમાં આવ્યા. તેઓ હાથ જોડીને ઊભા હતા. તેમણે માત્ર ટૂંકી પોતળીઓ જ પહેરેલી હતી. પગમાં તો જોડા જ ન હતા. બાલ દાઢી તો કોણ જાણે ક્યારે કપાવ્યા હશે. દરબારીઓ તો એમને જોઈને માંડ માંડ હસવું રોકી શક્યા. અકબરે તેમને બીરબલના વાંક વિશે કહ્યું, એમને સજા કરવી છે એવું પણ કહ્યું. એમાંથી એક કહે, હજૂર, અમને શા માટે વિતાડો છો? જવા દો ને, અમને આવું બધું ન આવડે. બાદશાહે તેમને હુકમ કર્યો. આથી 5 જણા ન્યાય કરવા બેઠા. એમની વચ્ચે પરસ્પર વાતચીત શરૂ થઈ. પહેલાંએ કહ્યું, બીરબલ આજે બરાબરનો હાથમાં આવ્યો છે, બેટાને એવો દંડ કરીએ કે બરાબર યાદ રહી જાય. બીજો કહે, હા હા, બરાબર છે, શહેર આખામાં વટ મારતો ફરે છે, 10-20નો દંડ ફટકારી દો, ફરતા ફરતા એ થાકી જશે. ત્રીજો કહે, નકામી વાતો ના કરો, ક્યાંક ન્યાય જેવું તો લાગવું જોઈએ ને, એમ કરો 5 વીસુનો દંડ ફટકારી દો, એ બહુ થઈ જશે. ચોથો બોલ્યો, અરે ભાઈ, રહેવા દો, 5 વીસુ તો એણે આખા જીવનમાં નહીં જોયા હોય, 3 વીસુ જ ઠીક રહેશે. પાંચમો કહે, અલ્યા, સીધને બાયડીને છોકરાની આયલો છો, બચારા ભૂખે મરી જશે. પહેલો ફરીથી બોલ્યો, અલ્યા, કંઈક સમજો તો ખરા, બીરબલ તો મોટું માણસ છે, દંડ પણ એવો જ મોટો કરાય ને. બીજો કહે કે જુઓ ભાઈઓ, હવે લાંબુ ચોડું કરવામાં કોઈ ફાયદો નથી, આપણે 5 વીસુનો દંડ કરીએ, એ આપણને જિંદગીભર યાદ રાખશે. નક્કી કરીને 5 જણા અકબર પાસે આવ્યા. પછી કહ્યું, બીરબલ તમારો ખાસ માણસ છે, છતાં હૃદય કઠણ કરીને અમારે 5 વીસુ જેટલો આકરો દંડ કરવો પડે છે. બિચારો દંડની રકમ એક સાથે ન ભરી શકે તો એમને હપ્તા બાંધી આપજો. આમ ગરીબ માણસો પોતાના ગજા પ્રમાણે બીરબલનો ન્યાય કરીને જતા રહ્યા. અકબરે બીરબલને પૂછ્યું, બીરબલ, આ 5 વીસુ એટલે કેટલા? બીરબલે જવાબ આપ્યો, 100. અકબરને હસવું આવી ગયું. એણે બીરબલનો 5 વીસુનો દંડ પણ માફ કરી દીધો. આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને.